પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા આજે વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે કોંગ્રેસ બાદ ખેડૂત આગેવાન હિતેશ મોઢવાડિયાએ પણ આ કામગીરીને ભાજપનું નાટક ગણાવ્યું હતું અને જો ભાજપમાં દમ હોય તો જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે। જય જવાન જય કિસાન। ખાસ કરીને આજે લાઈવ આવવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પક્ષે નાટક ચાલુ કરી દીધા છે। એ બાબતને મારે થોડીક વિસ્તારથી વાત કરવી છે। મિત્રો, આમ તો લાઈવ નહોતું આવવું, પણ આવવું પડ્યું આજે। ભાજપે નાટક ચાલુ કર્યા। ખેડૂત ભાઈઓ, આ વિડીયો જોજો અને આગળ શેર કરજો, કારણ કે આ લોકો વર્તી ગયા છે, નાટકમાં નંબર 1 છે। અત્યારે પોરબંદરમાં ભાજપ વરસાદ વરસાવવા માટે હવન કરે છે। ભારતીય જનતા પક્ષ ખેડૂત માટે એક શબ્દ નથી બોલતી, કારણ કે લોકોને આવું નાટક કરીએ એટલે લોકોના જે ઢોર ભૂખા છે એને ઘાસચારો મળી રહે, ખેડૂતોને વાયમાં ઓટોમેટિક પાણી થઈ જાય। સરકાર ને વ્યવસ્થા કરવાની છે। તમારામાં દમ હોય તો પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો ને। આ હવન એ નાટક છે। તમે ભગવાનને માનો એમને ખબર છે, કારણ કે વરસાદ બાબત ખેડૂત, આજે વરસાદ નથી પડ્યો, ખેડૂત બાબત એક શબ્દ તમે બોલી નથી શકતા કે આજ ખેડૂત મારો સંકટમાં છે, એટલે આ નાટક આદર્યા છે। કારણ કે આ લોકો પહેલા પણ એવા ઘણા બધા નાટક કર્યા છે, તમે બધા લોકો વાકેફ છો। હવનનો વિરોધ ન હોય, અમે વરસાદ વરસાવવા માટે હવન કરીએ છીએ। તમે બધા દૂધના ધોયેલા છો ને, તમે જનતાની સેવા કરો છો ને બહુ, એટલે તમે હવન કરો ને ઇન્દ્રદેવ રીઝાઈ જાય ને અમારે વરસાદ પડે એમ। શરમથી ડૂબી મરો। પોરબંદર ભારતીય જનતા પક્ષને કહેવા માંગુ છું કે દમ હોય તો પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। આજ ખેડૂતોને પર વીઘે 6,000 પડી ગયા છે। અટાણે પશુપાલન માટે ઘાસચારાની વ્યવસ્થા નથી।